રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર હાલતું હતું રાધારામ ચરણદાસ દેવનું, પણ હવે બદલી નાખશી આપણે. આજે આપણે ચરિત્ર લેશી મુનિવાહનજીનું. મુનિવાહનજી મહારાષ્ટ્રમાં થયા. એ મુનિવાહનનું અસલી નામ હતું તિરુપન આલવાર. આલવાર એટલે સંત. જેમ મુસલમાન લોકો સંતને પીર કીએ, વ્રજમાં સંતને બધા સિદ્ધ મહાપુરુષ કીએ, એવી રીતે આપણા મહારાષ્ટ્રમાં બધા લોકો સંતને આલવાર કહીને બોલાવે છે. એને આલવાર કીએ. આલવાર એટલે મહાપુરુષ, જેને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે, એવા સંતને આલવાર કહેવામાં આવે છે. તો આ તિરુપન આલવાર મુનિવાહન એક શૂદ્ર જાતિમાં જન્મેલા મહાપુરુષ હતા. પોતે શૂદ્ર હતા, પણ વિષ્ણુ ભગવાનના ચરણ કમલમાં એને અનન્ય પ્રેમ હતો. વિષ્ણુ ભગવાન એને પ્રાણથી પ્યારા મુનિવાહનજીની. અને એ મુનિવાહનજીએ વિષ્ણુ ભગવાનના ધામ રંગનાથ ધામની અંદર પોતાનો નિવાસ કર્યો. રંગનાથ ધામ એમને અતિશય પ્રિય હતું. આમ પણ જેના જે ઈષ્ટ હોય ને એને એના ધામમાં જ મજા આવે. બિલકુલ. કોઈના રામ ઈષ્ટ હોય તો એને અયોધ્યામાં મજા આવે, કારણ કે એને રામજીના ભક્તોનો સંગ મળી જાય એમ. હા. અને કોઈ ભક્ત હોય તો એને વૃંદાવન વ્રજવાસમાં જ મજા આવે, કારણ કે એને મન ગમતો સંગ મળી જાય. એમ જેને કોઈ વિષ્ણુની ઉપાસના હોય એને ભગવાન રંગનાથના ધામમાં નિવાસ કરવો જોઈએ. એટલે ભગવાન રંગનાથની ઝાંખી એને થયા રાખે. હા, એ વિષ્ણુનું ધામ છે. મહાદેવના ઉપાસકો કાશીમાં જાય કે હરિદ્વારમાં જાય તો સારું રહે. હરિદ્વારમાં જો કે વિષ્ણુના ઉપાસકો છે, પણ ત્યાં નિર્ગુણ વાળા પણ છે, મહાદેવ વાળા પણ છે, અને વિષ્ણુ ભક્તો પણ છે. આ તો ભારત દેશ છે, તો પચરંગી સંતો વિતરણ કરતા હોય છે. તો આપણા મુનિવાહનજીએ રંગનાથ ભગવાનમાં નિવાસ કર્યો છે. અને સવારના પોરમાં ફૂલ બગીચામાંથી ફૂલ તોડી અને ભગવાન રંગનાથના શણગાર કરે છે, સેવા કરે છે. સરસ રીતે ભગવાન રંગનાથના ફૂલની માળા બનાવે અને શણગાર કરે અને રંગનાથ ભગવાનને અર્પણ કરે. હા, એની સેવા હતી. મનુષ્યએ જો ભગવાનમાં પ્રેમ હોય ને તો ભગવાનની સેવામાં લાગી જવું જોઈએ. એટલે ભગવાનની સેવા એટલે ફૂલમાળા અને ખર્ચા કરીને ઈ જ સેવા નહીં. કઈ સેવા ન થાય તો નામ સેવામાં લાગી જવું જોઈએ. હા, ભગવાનનો નામનો જપ કરીને ભગવાનને ઈ નામ સંભળાવીને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. કળિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરત પારા. નામ સંભળાવવું ઈ પણ એક મોટી સેવા છે. તો મુનિવાહનજી ભગવાનની સેવામાં લાગેલા હતા. અને ખાસ કરીને સ્ત્રીઓએ તો ઠાકોરજી રાખવા જ જોઈએ અને ઘરમાં ઠાકોર સેવા થવી જ જોઈએ. કારણ કે વૈષ્ણવ ભક્તિના 5 અંગ પ્રધાન છે. સાધુ સેવા, ઠાકોરજીની સેવા, શ્રીમદ ભાગવતનું વાંચન અને શ્રવણ, અને પછી છે ધામવાસ અને તુલસી સેવા. એવા 5 કંઈક અંગ બતાવ્યા છે. વૈષ્ણવ સેવાના એકાદા મને ભૂલાય છે. એમાં ઠાકોર સેવા છે. જે વૈષ્ણવ છે એના ઘરમાં ઠાકોરજી જરૂર હોવા જોઈએ. હા, ઠાકોર સેવા એના ઘરની અંદર થવી જોઈએ. આવી વસ્તુ છે. તો ઠાકોર આ તો મુનિવાહનજી તો પોતાના ઘરમાં પણ ઠાકોરજી રાખતા અને માળા બનાવીને ભગવાન રંગનાથની પણ સેવા કરતા. બંને ઠેકાણે પોતે સેવા આપતા મુનિવાહનજી. હવે મુનિવાહનજી હતા શૂદ્ર જાતિના, એટલે એની જે સેવા હતી એ સેવા તો ઓલા લોકો સ્વીકાર કરી લેતા હતા, પણ એને મંદિરમાં આવવા દેતા નહોતા. મુનિવાહનજીનો મંદિરમાં પ્રવેશ હતો નહીં. ખાલી એક ભક્ત આવી અને એની ફૂલમાળા ને એવું બધું લઈ જાય બનાવેલું, પણ મંદિરની અંદર એને પ્રવેશ નહોતો. અને એના મનમાં લાલસા હતી કે મને ભગવાનની ઝાંખી કેદી થશે, ઓલા વિષ્ણુ ભગવાન શેષનાગની સૈયા ઉપર સૂતા છે એવી ઝાંખી કેદી થશે, મારા મનની તડપણ કેદી બુજાશે.
એને વિષ્ણુ ભગવાનની ઝાંખીમાં રસ હતો કે મને ઠાકોરની ઝાંખી ક્યારે થશે. હા એમાં ઈ ડૂબેલા હતા. ઠાકોરની ઝાંખી માટે ઈ પોતે લાલાયિત હતા. પણ પછી શું થાય, અંદર ન જવા દે ને એટલે દૂરથી વિષ્ણુ ભગવાનની ધજાના દર્શન કરી લે. હા દૂરથી વિષ્ણુ ભગવાનની ધજાના દર્શન કરી લે અને પછી કુટિયામાં આવીને ભજન કરે. પણ એક વખત એને વિષ્ણુ ભગવાનની ઝાંખી થાતી. જયારે કઈક વિષ્ણુ ભગવાનનો જન્મદિવસ અથવા તો દેવ દિવાળીમાં તુલસી પૂજન થાય ને, તુલસી વિવાહ, તેથી વિષ્ણુ ભગવાનનું સરઘસ કાઢે. સરઘસ કાઢી અને શોભાયાત્રા કાઢે. એમાં વિષ્ણુ ભગવાન બહાર નીકળે ત્યારે દૂરથી વિષ્ણુ ભગવાનની ઝાંખી કરી લેતા. વાહ વાહ એક જ વખત ઝાંખી થાતી. પણ એમ કે છે ને કે કોઈને સાચી જિજ્ઞાસા હોય, સાચો રસ હોય તો ભગવાન બધી વ્યવસ્થા કરી દે છે. ભાવ મનુષ્યનો જોઈએ. જો મનુષ્યનો ભાવ નથી તો બધું બેકાર છે. આવી વસ્તુ છે. ભાવ હો પરમ આવશ્યક છે. જો ભાવ હશે તો ભગવાન પણ એક દિવસ તમારા વશમાં થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભાવ વશ્ય ભગવાન અથવા તો ભાવગ્રાહી જનાર્દન. ભગવાન જનાર્દન તો કેવલ ભાવગ્રાહી છે, ભાવનું જ ગ્રહણ કરે છે. હા એને વસ્તુથી મતલબ નથી. અનંત કોટી બ્રહ્માંડો ભગવાનના રૂવાડામાંથી ઉત્પન્ન થાય છે. એને વળી આપણી તુચ્છ સંપત્તિની શું જરૂર હોય? હા કોઈ તુચ્છ સંપત્તિની જરૂર નથી. ભગવાન ભાવગ્રાહી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભાવગ્રાહી જનાર્દન. આવી વાત છે. તો આનો ભાવ હતો દર્શનનો. અને એક વખત શું કરતા હતા, સબરીની જેમ સવારના પોરમાં બુહારી લગાડતા હતા. ભગવાન રંગનાથના દરવાજાથી લઈ અને મેઇન આખો રસ્તો છે, જે મુખ્ય રસ્તો છે, ત્યાં આ બુહારી લગાવે. હા તો એક વખત બુહારી લગાવતા હતા તો સવારના 3 વાગે એક બ્રાહ્મણ ભગવાન રંગનાથની પૂજા કરવા માટે જાતો હતો. ભલે મંદિર તો 5 વાગે ખુલે, પણ તે દિવસ બ્રાહ્મણ 3 વાગે નીકળી પડ્યો હતો. હા અને એને મુનિવાહનને જોયા. મુનિવાહનને જોયા ને એટલે ગુસ્સો કર્યો કે અરે સવારના પોરમાં ક્યાં આ હરિજનના દર્શન થયા ઈ કે. હા શૂદ્ર જાતિના ક્યાં દર્શન થયા? અરે હું અપવિત્ર થઈ ગયો, અભડાઈ ગયો ને રાડોરાડી કરવા માંડ્યો. અને મુનિવાહનને કીધું કે કોઈ દી આ રસ્તા ઉપર આવતો નહીં કે આ રસ્તા ઉપર વિષ્ણુ ભક્તો હાલે છે ઈ કે. તારા જેવા પાખંડી ને પાપીની અહીંયા કે જરૂર નથી ઈ કે. એટલે આ રસ્તા ઉપર ફરી ક્યારેય આવતો નહીં. હા વઢી લીધું મુનિવાહનજીને. પછી મુનિવાહનજીને હૃદયમાં દુઃખ થયું કે અરે હું પ્રભુના દર્શનનો તો અધિકારી નથી, પણ પ્રભુની શેરી વાળવાનો અધિકારી ન રહ્યો. એમ હા હું તો પ્રભુની શેરી પણ વાળી શકતો નથી. એને બહુ અફસોસ થાય છે. પછી ઘરે વયા ગયા અને ઘરે જઈને રડવા માંડ્યા કે હે પ્રભુ, હું તો આટલી સેવા કરતો હતો, જ્યાં ભક્તોની ચરણ ધૂલી પડે છે એ શેરીને વાળતો હતો, અને એ ભક્તની ચરણ ધૂલી મારા ઉપર પડે એવો મારો ભાવ હતો. હા તો પ્રભુ તે ઈ ભાવે પૂરો ન થવા દીધો. હું કેટલો પાપી છું, કેટલો દુષ્ટ છું. હું પાપી જ છું એટલે જ મારી એક સેવા સફળ નથી થતી. જો ભક્ત હંમેશા પોતાની જાત ઉપર જાય, બિલકુલ ભગવાનને ન વધે કે આમ કેમ કર્યું તે, હું વાળું છું તો કેમ ઓલો મને વળી ગયો, એમ નહીં. પોતાની જાત ઉપર જાય કે પ્રભુ મારો જ કઈક દોષ છે કે હું આવી જાતિમાં જન્મ લીધો અને આવું બધું થયું, મારો જ દોષ છે. એમ પોતાની ઉપર જ ઈ જાતા હોય છે. હા ભક્ત હંમેશા પોતાના દોષ જુએ, બીજાના દોષ જોતા નથી. એનું જ નામ છે ભગવાનનો ભક્ત. ભક્ત ક્યારેય બીજાના દોષ, સપને હું નાહી દેખે પર દોષા, રામાયણમાં કીધું છે. ભક્ત સ્વપ્નમાં પણ પર દોષ દર્શન કરતા નથી. સપને હું નાહી દેખે પર દોષા, એટલી ભક્તની સ્થિતિ ઊંચી હોય છે. તો મુનિવાહનજી પોતાના રૂમમાં આવીને રોવા માંડ્યા, રડવા માંડ્યા. રડતા રડતા એને 2 દિવસ નીકળી ગયા ખાધા પીધા વગરના. હા 2 દિવસ ખાધા પીધા વગરના નીકળી ગયા. એટલે પછી ભગવાનથી રહેવાનું નહીં. વિષ્ણુ ભગવાન એમ થયું કે હવે આ ભક્તની જાજી કસોટી ન કરવી જોઈએ. હા હવે આ વિષ્ણુ ભક્તોની જાજી કસોટી કરવી હારી નહીં. રોતા હતા 2 દિવસ થયા, ખાધું નહોતું, પીધું નહોતું. ત્યાં અચાનક સવારના 4 વાગ્યે મુનિવાહનના ઘરનો દરવાજો ખખડ્યો. હા
દરવાજો ખખડ્યો ને એટલે મુનિવાહન ને એમ થયું કે કોણ આવ્યું હશે, હું તો શૂદ્ર છું, બારોબાર રહું છું, અહીંયા કોઈ આવતું નથી, કોઈ પશુ પક્ષી ફરકતું નથી, ના કોણ આવ્યું બધી. એટલે દરવાજો ખોલ્યો ને તો એક ઋષિ મુનિ તેજસ્વી એના દરવાજે ઉભા હતા. હા તેજસ્વી ઋષિ મુનિ એના દરવાજે ઉભા હતા. એટલે પૂછ્યું, મહારાજ આપ કોણ છો? તો કે હું બ્રાહ્મણ છું અને અહીંનો કે મોટો પંડિત પણ છું ને ભક્ત પણ છું. તો અરે પ્રભુ, તમે મારા જેવા શૂદ્રના દરવાજે ક્યાંથી? તમે અભરાઈ જાશો, તમે બ્રાહ્મણ છો, પંડિત છો, ભક્ત છો, મારા દરવાજે કેમ આવ્યા? તો કે મને વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી છે કે તમને ખંભે ઉપાડીને મંદિર સુધી દર્શન કરવા લઈ જાઓ. હા મને વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી છે. આ તો સાંભળીને મુનિ વાહનજી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે એક બ્રાહ્મણ, પંડિત અને ભક્ત મારા જેવા શૂદ્રને ખંભે ઉપાડશે. તો કે મહારાજ એવી વાત ન કરો. કે હું તમારા ખંભે થોડો બેસી શકું, તમે બ્રાહ્મણ છો. તો કે કાંઈ હું સાંભળવા માંગતો નથી, મને વિષ્ણુ ભગવાનની આજ્ઞા થઈ છે. હા થઈ એટલે હવે હું માનું નહીં. તો મુનિવાહન તો સંકોચમાં પડી ગયા. ભક્ત હંમેશા સંકોચમાં પડે, અહંકાર ન કરે કે ભગવાને મારા માટે આવડો મોટો આદેશ આપી દીધો, આવડો આદેશ, એમ અભિમાન ન થાય. સંકોચમાં પડી ગયા, અરે પ્રભુ હું આટલે લાયક નથી ને તમે આ ક્યાં વ્યવસ્થા કરી? હા તો એ કે નાના પ્રભુ, હું તમારા ખંભે ન બેસી શકું. ત્યાં તો ઓલા સંતે મુનિવાહન ને ઝડપથી ઉપાડી લીધા, બળજોરીથી ઉપાડી લીધા અને ખંભે ચડાવી દીધા. તો કે મહારાજ તમે તો ખંભે ચડાવી લીધા, પણ મંદિરમાં કોઈ દર્શન કરવા દેશે કે નહીં? ત્યારે ઓલા સંત બોલ્યા કે વિષ્ણુએ મને કીધું છે કે હું હમણાં જ પૂજારીને આદેશ આપું છું કે મારો ભક્ત મુનિવાહન આવે ત્યારે દર્શન કરવા દેવા. હા બીજી બાજુ પૂજારી લોકોને પણ ભગવાને આદેશ આપી દીધો કે મારો ભક્ત મુનિવાહન આવે છે એને તમારે દર્શન કરવા દેવા. ત્યાં આદેશ અપાઈ ગયો, બે જગ્યાએ આદેશ અપાઈ ગયો તો. અને પછી તો મુનિવાહન ખંભે ચડીને ગયા. જો એ મુનિએ એને ખંભે ચડાવ્યા, મુનિ એનું વાહન બન્યા, એટલે એનું નામ પડી ગયું મુનિવાહન. હા નકર અસલી નામ તો હતું તિરુપન આલવાર, પણ મુનિએ ખંભે બેહાડ્યા એટલે નામ પડ્યું મુનિવાહન. કેવાનો ભાવ શું છે? કેવાનો ભાવ છે સાચો ભાવ, સાચી શ્રદ્ધા, સાચી ભક્તિ હતા તો જો એ ખંભે ચડીને ગયા. સાચી ભક્તિનો આવડો મોટો પ્રતાપ છે. બિલકુલ આવી વસ્તુ છે. તો એ ખંભે ચડાવીને લઈને આખું ગામ જોતું રહી ગયું કે શૂદ્ર જાતિનો વ્યક્તિ જો ઋષિ મુનિના ખંભે બેહીને મંદિરે જાય છે. આખા ગામમાં હલ્લો મચી ગયો. હા અને બધા મુનિવાહનના દર્શન કરવા માટે આવ્યા કે મુનિવાહન માટે ભગવાને આવું કીધું. આખું ગામ દર્શન કરવા માટે ઉમટી ગયું અને આખું ગામ મુનિવાહનના સૌભાગ્યના વખાણ કરવા માંડ્યા કે ધન્ય છે આની ભક્તિને. શૂદ્ર હોવા છતાં ઈશ્વરે એને દર્શન કરવા માટે બોલાવી લીધો. હા કોઈ બંધન નડતું નથી. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. એકવાર ભગવાન કૃપા કરે છે તો બધા કૃપા કરવા માંડે છે. કોઈ વ્યક્તિ તમને પછી હેરાન કરી શકતું નથી. હા નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે પછી મુનિવાહન મંદિરે ગયા, ત્યાં પૂજારી લોકોએ